જય મંગલમાં રક્ષા કરજો માં, બધાની મનોકામના પૂરી કરજો. અમે માતાજી આગળ એવા આશીર્વાદ માગશું, ભેળિયાવાળી સૌની ભેળ રે અને મા મંગલના દર્શન કરો. બધા ભાયલા પાસે રહે, આમ તો ભાયલા જ કહેવાય છે, રાણીસા કે કોઈ ભાયલા કે. મસ્ત મંગલમાંનું તો આમ છે જો. દર્શન કરો ને તો તમને બહુ અહેસાસ થશે. ગામડે ગયા હતા તો શરદી થઈ ગઈ છે, અવાજમાં થોડો ફેરફાર થઈ જાય, શું કરીએ. રવિવાર એટલી ભીડ હોય, બહુ જ ભીડ હોય. પૂનમે પ્રસાદીનું મહેમાન એટલું બધું હોય. સરસ છે. અહીંથી માં મંગલના ગેટે જવાય દર્શન કરવાના માના. ફરીથી તમારે દર્શન કરાવવું. સરખો વિડીયો નહોતો બન્યો તો ફરીને બનાવવા આવીશું માના દર્શન કરવા માટે, તમને દર્શન કરાવવા માટે. દર્શન કરી લો બધા. હે મારી બધા એની મનોકામના પૂરી કરજો માં. છોકરાઓને પણ રમ્યા જેવું છે, છોકરાઓને મજા આવે. તનિષાન સાનવી અહીંયા આવે ને તો ઘરે જવાનું નામ નહીં લેતા એમ. બહુ મોટી જગ્યા છે, જો તમને બતાવું. હાલીશ એટલે થોડોક વિડીયો હલશે. આમાં પ્રસાદી નાખેલી હોય છે, નાખવાનો હોય છે. માતાજીના દર્શન કરીને બહેનો ભાઈઓ કંકુ હોય છે અહીંયા, બધા સાંડલો કરવા આવે. આમાં કંકુ રાખે, માતાજીનો સાંડલો કરે. અમે આવી છીએ, પણ તમે જરૂર આવજો. અમે તો જો કે ગામડે જ આવીએ એટલે અહીં થઈને જ નીકળવી, બાવળાની પાસે છે એટલે. અમદાવાદથી આવી એટલે બા દર્શન કરીને પછી જ ગામડે જવી. પાછા આવી તો દર્શન કરવી. પેલી બાજુ હાલશું તો ક્યારેક અમે પછી તમને દર્શન કરાવશું બુટ ભવાનીના. એ બાજુ થઈને હાલવી છીએ અમે. સાનવી બેન આવી ગયા છે હિંચકા ખાવા. તડકાના હિંચકા ખાય છે ને જો. લાલ લાલ ટેંટા જેવી થઈ જાય પણ તોય મારી બેટી હિંચકા ખાય. એની મમ્મી હિંચકા ખવડાવે. અહીંયા સાનવી બેન છે, એના કાકી હિંચકા ખવડાવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મંગલ, જય મંગલ. બોલ. બહુ તડકો લાગે. 12 વાગ્યામાં તો તાપ તો જુઓ.
બહુ મસ્ત હશે બધું. મેન ગેટ ગેટેથી પ્રવેશ. પાછળ તળાવ છે. ચોમાસું હોય ને ત્યારે ભર્યું હોય, ત્યારે તો ખાલી છે. સાઈડમાં જગ્યા છે મંદિરની સામે, તો ત્યાં મોટું તળાવ એટલું મસ્ત છે, પણ ત્યારે તમને બતાવું છું કે ખાલી છે. ભર્યું છે એટલે મને નથી ખબર હો, ભર્યું છે એ. જો આ તળાવ છે, મારે એમ કે ખાલી છે. આ બાજુ ક્યારે આવતા નથી જોવા, એટલે જો ભરેલું છે તળાવ. ભરેલું ભૂલ થઈ ગયું મારી, મને નથી ખબર ભરેલું છે એમ. બહુ સરસ છે. તમે આવજો ક્યારેક દર્શન કરવા મોંગલમાના. અમને તો બહુ ગમે અહીં આવીને, એટલે ઘરે જવાનું મન નથી થતું. જો આ વટ